રહ્યા છો અને શા માટે કરી રહ્યા છો? જે સમયે આ પ્રશ્ન પૂછ્યો તે સમયે રાજાએ જણાવ્યું કે હે વેપારી, હું મારે ત્યાં સંતતિની પ્રાપ્તિ થાય એ હેતુથી મારા સગા સંબંધીઓને સાથે રાખીને ભગવાનની પૂજા કરું છું. આટલું સાંભળતાની સાથે જ સાધુ વાણિયાની આંખો ઉઘડી ગઈ કે મને પણ લગ્નના ઘણા વર્ષો વીત્યા, હજુ સુધી કોઈ સંતતિ પ્રાપ્ત થઈ નથી. આ વ્રત કરવાથી જો સંતતિ પ્રાપ્ત થતી હોય તો હું પણ આ વ્રત અવશ્ય કરીશ. આ વ્રત ક્યારે કરવું, કોને કરવું, કયા હેતુથી કરવું, કાળજીપૂર્વક જાણી લીધું. વેપારે જવાનું છોડી દયાનંદ પામતો પોતાના ઘેર ગયો. એની પત્ની લીલાવતીને વ્રત સંબંધી બધી વાત કહી સંભળાવી. અંતે નિર્ણય લીધો કે આપણને પણ સંતતિ પ્રાપ્ત થાય તો આપણે પણ નગરના તમામ સભ્યોને એકઠા રાખીને ભગવાનની પૂજા કરીશું. એક દિવસ લીલાવતી પોતાના પતિ સંયોગમાં તત્પર થઈ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. 10 માસ પૂર્ણ થતા લીલાવતી એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો. અજવાળિયામાં જેમ ચંદ્રમા વૃદ્ધિ પામે ધીરે ધીરે કન્યા પણ મોટી થવા માંડી. તે રીતે કન્યાનું નામ કલાવતી પાડવામાં આવ્યું. આ તરફ લીલાવતી આટલો વ્રત સંકલ્પ યાદ કરાવીને પોતાના પતિદેવને કહે છે કે સ્વામીનાથ, તમે પૂર્વે જે બાધા લીધી હતી તે કેમ પૂર્ણ કરતા નથી? સાધુ વાણીનો થોડો લોભી છે, માટે વિચાર કરે છે કે હમણાં નગરના તમામ સભ્યોને એકઠા રાખી અને ભગવાનની પૂજા કરીશ તો ઘણો બધો ખર્ચો થશે. એના કરતા એના લગ્ન સમયે તો આપણે બધાને આમંત્રણ આપીશું અને બોલાવીશું. એ સમયે પૂજા કરીશ તો એક જ ખર્ચમાં બંને કાર્ય પૂર્ણ થશે. એટલે પત્નીને આશ્વાસન આપે છે કે વહાલી, હમણાં વ્યાપારમાં તેજીને કારણે સમય નથી. જ્યારે એના વિવાહ કરીશું તે સમયે આ વ્રત અવશ્ય કરીશું. પત્નીને આશ્વાસન આપી ગામ પરગામ વેપાર અર્થે નીકળી પડ્યો. ઘણા વર્ષો વીત્યા બાદ ફરી પોતાના ઘેર આવ્યો. એના ઘરના આંગણામાં એની દીકરીને બેનપણીઓ સાથે રમતી જોતા વિચાર કરે છે, હું તો વર્ષોના વર્ષો સુધી વેપાર અર્થે ભટકતો રહું છું, હમણાં આવ્યો છું તો એના લગ્ન કરાવીને જ જઈશ. એટલે નગરમાં પોતાના મિત્રોની સાથે મંત્રણા કરી એક દૂતને સમાચાર આપ્યા, આપણી કન્યાના વિવાહ માટે યોગ્ય મુહૂર્તિઓ શોધી લાવ. એ દૂત કાંચન નામના નગરમાં ગયો. સુંદર સુશીલ અને ગુણવાન મણિપુત્ર જોડે કન્યા કલાવતીના લગ્ન નિર્ધાર્યા. સમય વીતતો ગયો. સારા મુહૂર્તમાં બંનેના લગ્ન પણ પૂર્ણ થયા, પણ ભગવાનની પૂજા કરવાનું ભૂલ્યો. આમે લગ્ન જેવા કાર્યમાં ભગવાન યાદ આવે. તમે જો આવે ચોક્કસ આવે. બાકી મારો તો 22 વર્ષનો ઇંગ્લેન્ડમાં અનુભવ છે. એ માણસો લગ્ન કરવાના હોય ને તો 1 વર્ષ 2 વર્ષ અગાઉથી એમની તૈયારીઓ કરવાની શરૂઆત કરે, બરાબર? પણ સારી તૈયારી, પહેલું વેચ્યું અને બીજું વેચ્યું. કાં લગ્ન કરવાના, કઈ પ્રકારે કરવાના, આકલનું, અને બીજું કે આપણે કોને બોલાવવાના અને શું જમવાનું રાખવાનું, બરાબર? બાકી આજ સુધીનો રેકોર્ડ એવો છે કે જેટલી જગ્યાએ લગ્ન કરાવવા ગયા છે એમાં 99% જગ્યાએ એમ કહેવામાં આવે કે મહારાજ, આ પૂજાની જે કઈ સામગ્રી છે તે આ બધી યાદ છે, હવે વધે કે ઘટે અમે ચલાવી દઈએ. તો 2 વર્ષથી આપણે જે તૈયારી કરતા હતા તે કોની કરતા હતા? પૂજાની તો જ. બાકી ઘટે શબ્દ કહેવામાં આવે નહીં, બરાબર? તો આપણે હવે જો આપણી ઘરે લગ્ન કરવાના હોય તો આપણે દિવાલ ઉપર ગણપતિ બાપાને બેસાડીએ, પછી મહેમાનોને બધાને આગ્રહ કરીએ તો આપણે ગણપતિ બાપાને જમવાનું કરવા જઈએ. આપણા ઘરમાં વડીલો હોય તો આપણને કહે કે રસોઈનું પહેલું બધું ત્યાં ગણપતિ બાપા પાસે અર્પણ કરવાનું, પછી જમવાની શરૂઆત કરવાની. પણ ઘણીવાર ગણપતિ બાપાને અર્પણ કરેલું ત્યાં જ રહી જાય, પાછું પ્રસાદીમાં લેવાનું પણ યાદ રહેતું નથી. એટલે કબીરજી કહેતા, સુખમે સુમરે દુઃખ ન હોય. સુખમાં જો તમે ભગવાનને યાદ કરો તો દુઃખ આવતું નથી, પણ સુખ આપણને આવે ત્યારે આપણને ભગવાન પહેલા યાદ આવતા નથી. જેટલા દુઃખ આવીએ જલ્દી આ યાદ આવે છે, તેટલા સુખમાં યાદ આવતા નથી.
એમ અહીંયા આગળ ભગવાનની પૂજા લગ્ન તો પૂર્ણ કર્યા પણ ભગવાનની પૂજા કરવાનું સાધુ વાણીઓ ભૂલ્યો. ભગવાન એના પર કૃપાયમાન થયા ને મહાન શ્રાપ દીધો કે તને મહાન દુઃખોની પ્રાપ્તિ થાય. સાધુ વાણીઓ જમાઈને સમજાવે છે કે જમાઈરાજ નાનકડા ગામમાં રહી વેપાર કરો એના કરતા મારી જોડે ચાલો, આપણે શહેરમાં જઈને અઢળક ધન સંપત્તિ મેળવીશું. એઓ બંને જે નગરમાં જઈને વેપાર કરવા લાગ્યા એ નગરના રાજમહેલમાં ચોરી થઈ એટલે પૂછવાનું સુખ. દસે દિશામાં સિપાહીઓ છોડી મૂક્યા, ધન ચોરો ચોરી કરેલું ધન લઈ દોડતા દોડતા વિચાર કરે છે કે રાજાના સૈનિકો નજીક આવી પહોંચ્યા છે, આપણે પકડાઈ જઈશું તો રાજા આપણને મૃત્યુની સજા આપશે. એના કરતા ચોરાયેલું ધન ક્યાંક નાખી દઈએ અને જલ્દીથી ક્યાંક ભાગી જઈએ. એટલે ચોરાયેલું ધન સાધુ વાણીઓને તરજમાઈ લેતા હતા. તેના આંગણામાં ફેંકી અને બંને ચોરો ક્યાંક ભાગી ગયા. રાજાના સૈનિકો આવ્યા, ચોરાયેલું ધન આંગણામાં પડેલું જોયું પણ વિચાર કર્યા વિના જ એક ચોર છે માની અને રાજાની સમક્ષ લઈ ગયા. બેડીઓ પહેરાવી રાજાએ પણ વિચાર કર્યા વિના એક ચોર છે માની લીધું, કારણ કે